નમસ્કાર ખેડૂત મિત્રો, બાગાયત વિભાગની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે રોજ તાલાળા તાલુકાના ગલિયાવડ ગામના એક પ્રગતિશીલ ખેડૂત મનસુખભાઈ હંસરાજભાઈ લડાણીની વાડીએ આવેલા છીએ। આ ખેડૂતે એક નવતર પ્રયોગ કરેલો છે, જેણે આંબાની વચ્ચેની જે જગ્યા હોય છે, આંબાનું જે વાવેતર છે 25-25, 30-30 ફૂટના અંતરે વાવેતર છે, એની વચ્ચેની જગ્યામાં નિંદામણ ઉગતું હોય છે। તો આ નિંદામણ ન થાય અને રાસાયણિક ખાતરોનો ઓછો ઉપયોગ કરવો પડે અથવા તો ન ઉપયોગ કરવો પડે, નાઇટ્રોજનસ ખાસ કરીને, તો એના માટે આ ખેડૂતે છે એ શણનું વાવેતર આજથી લગભગ 50 દિવસ પહેલાં શણનું વાવેતર કર્યું હતું અને આ શણ છે તે લગભગ 5 થી 6 ફૂટનો શણ છે એ થઈ ગયો છે। હવે આ શણ વાવવા પાછળનું કારણ શું છે અને આ શણનું કાર્ય શું છે એ આપને સમજાવું। આ જે શણ છે એના મૂળમાં આપ જોઈ શકો છો કે આ મૂળમાં જે રૂટ નોડ્યુલ્સ એટલે કે રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે એ હવામાં રહેલો જે 78% નાઇટ્રોજન છે એનું જમીનમાં સ્થિરીકરણ કરશે। એટલે તમારે જે નાઇટ્રોજનસ ફર્ટિલાઇઝર આપવા પડતા હોય છે, ખાસ કરીને જ્યારે કેરી ઉતાર્યા પછી આપણે યુરિયા આપતા હોય છે, એમોનિયમ સલ્ફેટ આપતા હોય છે, તો એનું કામ છે મુખ્ય કે કેરી ઉતાર્યા પછી વેજીટેટિવ ગ્રોથ એટલે કે પાનનો વિકાસ વધે। તો આ નાઇટ્રોજન જમીનમાં કુદરતી રીતે ઉમેરશે અને ઉમેરશે એટલે આપણે રાસાયણિક ખાતરો છે આપવા નહીં પડે, એટલે રાસાયણિક ખાતરનો ખર્ચ છે બચી જશે। સાથે સાથે આ શણ છે એ 45 થી 50 દિવસનો જ્યારે થાય ત્યારે આવી રીતે એને જમીન ધ્વસ્ત કરી દેવામાં આવે અને આના પછી આની ઉપર રોટરી અથવા તો પ્લાવિંગ કરવામાં આવે, હળવી ખેડ કરવામાં આવે તો ઓર્ગેનિક કાર્બન જે જમીનનો છે કે જે જમીનનો ઓર્ગેનિક ઓસી કહીએ છીએ, ઓર્ગેનિક કાર્બન સેન્દ્રિય તત્વોનું પ્રમાણ પણ વધારશે। એટલે સાથે સાથે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ છે એને પણ મદદરૂપ થશે અને જમીનનું જે આપણે ફર્ટિલિટી સ્ટેટસ કહીએ છીએ અથવા તો બાંધો સુધારવાનું કામ પણ આ કરશે। એટલે ખેડૂત મિત્રો, આના 2 થી 3 મોટા ફાયદા થશે। એક તો વચ્ચે નિંદામણ નહીં થાય, નાઇટ્રોજનસ ખાતરો બહારથી આપવા નહીં પડે, સાથે સાથે એક ગ્રીન બાયોવોલ ઊભું કરશે એટલે મિત્ર કીટકો પણ વધશે અને 45 થી 50 દિવસ પછી જ્યારે આપણે રોટરી અથવા તો એને જમીનમાં દાટીશું ત્યારે આપણી જમીનનું જે ઓર્ગેનિક કાર્બન છે એ વધશે। એટલે ઘણા બધા ફાયદો છે। તો ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપણે જ્યારે પણ ચોમાસું બેસે, જૂન જુલાઈ મહિનામાં જ્યારે પણ વરસાદ પહેલો પડે ત્યાર પછી જો આપણે આપણા બગીચાની વચ્ચેની ખુલ્લી જગ્યામાં શણનું વાવેતર કરી અને 45 થી 50 દિવસે જો આપણે એને રોટરી વડે દબાવી દઈએ અંદર, તો આ જે સમયગાળો છે જૂન જુલાઈ ઓગસ્ટ, આ 3 થી 4 મહિના દરમિયાન જે પાનનો વિકાસ જે થવો જોઈએ એ યોગ્ય માત્રામાં થાય તો આપણને સારું એવું ઉત્પાદન છે આવનારી સિઝનમાં મળી શકે। તો આ શણ છે ખરેખર એક લીલી ચાદર પણ કહી શકીએ, જમીનની જે ઓર્ગેનિક કન્ટેન્ટ છે એ પણ વધારી શકશે, સાથે સાથે નાઇટ્રોજનસ જેવા ખાતરો પણ આપશે અને પર્યાવરણને કોઈ નુકસાન નહીં કરે, આંબાને કોઈ નુકસાન નહીં કરે। વધુ માહિતી માટે બાગાયત વિભાગના સેન્ટર ઓફ એક્સલન્સનો સંપર્ક કરી શકો। આભાર।